જસદણ નગરપાલિકામાંથી એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। 5 દિવસ અગાઉ ફરજ પરથી છૂટાયેલા દુષ્કર્મના આરોપી પ્રકાશ ઉર્ફ કલ્પેશ હિક્કુભાઈ બારૈયા દ્વારા નગરપાલિકાના અધિકારી કર્મચારી તેમજ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાને ધાક ધમકી આપવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે। ફરિયાદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આરોપી દ્વારા સતત ધમકી આપવામાં આવી રહી છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેને જામીન ન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। નગરપાલિકાના કર્મચારીઓને અને ચીફ ઓફિસરને અહીંયા સુપરવાઇઝરમાં ધમકી મારવામાં આવતી નગરપાલિકાના એક રજમદાર કર્મચારી કલ્પેશ બારૈયા હમણાં એમની વિરુદ્ધ એક બળાત્કારની ફરિયાદ હતી। એ બાબતમાં એમને ફરિયાદ થઈ હતી ને કસ્ટડીમાં પણ લેવા હતા। અમારી જાણ મુજબ એને જામીન મળ્યા છે, પણ આ દરમિયાનમાં એમને નગરપાલિકામાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવાનો અને ફરિયાદીની પણ આજે અરજી આવી છે એ મુજબ ફરિયાદીને પણ કોઈક ને કોઈક રીતે કનરગત કરતા હોવાનો ધાક ધમકી આપવાનો પ્રયાસ કરેલો છે। આ ઉપરાંત અમારા નગરપાલિકાના હેડ ક્લાર્કશ્રી અને અન્ય કર્મચારીને પણ કોઈને કોઈ કારણોસર એને ડરાવવા ધમકાવવાનો અને હેરાન કરવાનો પ્રયાસ કર્યો છે। એટલે આ બધી બાબતો અમે ધ્યાન ઉપર લીધેલ છે અને તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરેલ છે કે આવા ઇસમો જો આવી રીતે રંજાડતા હોય તો એની ફરિયાદીના ઉપર પણ અસર પડે અને નગરપાલિકાની રોજિંદી કામગીરી અને અન્ય કર્મચારીઓ પર પણ અસર પડે। હા, એમાં એવી વાત છે, કલ્પેશ હિક્કુભાઈ બારૈયા જે એક રોજમદાર કર્મચારી કાંઈક બળાત્કાર કેસમાં જેલમાં હતા અને થોડા સમય પહેલાં જામીનમાંથી છૂટેલા, પણ અમારું એક સેનિટેશન ગ્રુપ એક્ટિવ છે નગરપાલિકાનું, તેમાં મેસેજ મૂકેલા, જેઓ હાજર નહોતા છતાં મેસેજ મૂકેલા, તો આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ ચોહલિયાનું ધ્યાન દોરેલું કે ભાઈ આ હાજર નથી તો તમે આને કઈ રીતે મેસેજ મૂકવા દો અને એને ગ્રુપમાંથી ડિલીટ કરવા। જસદણ નગરપાલિકામાં નોકરી કરું છું। મારા સુપરવાઇઝરને મારી હારે બળાત્કાર કર્યો ને ચીફ ઓફિસરને ફરિયાદ કરી, પોલીસ સ્ટેશને ફરિયાદ કરી, પકડી ગયા પોલીસના, જેલ થઈ અને છૂટીને આવ્યો તોય મને એમ કહે છે કે તું 5 દિવસમાં છૂટીને આવ્યો ને કે અરજી પાછી ખેંચી લે, ના હું છે ને તારા ઘરવાળાને તને મારી નાખીશ।